नमस्कार सर्व मित्रों ने एज्यू सफर परिवार वती आप सर्व मित्रों ने दिवाળી ની हार्दिक शुभकामना। सब सब्सक्राइबर मित्रों આજે દીવો પ્રજ્વલિત કરે અને એક સંકલ્પ નક્કી કરે કે આપણા મગજમાં પણ એક જ્ઞાનરૂપી દીવો પ્રજ્વલિત થાય અને આવનારી પરીક્ષા તમે પાર કરો, પાસ કરો એ માટેની હાર્દિક શુભકામના પાઠવીએ છીએ। ચાલો આજે તારીખ થાય છે 14મી નવેમ્બર અને 14મી નવેમ્બર એટલે આજે વિશ્વ ડાયાબિટીસ દિવસ પણ છે। જવાહરલાલ નહેરુનો જન્મદિવસ છે। જવાહરલાલ નહેરુના જન્મદિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને નેશનલ બુક વીક એટલે કે રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહની ઉજવણી પણ આજથી શરૂ થઈ રહી છે। આ મહત્વના સમાચાર પરીક્ષાલક્ષી છે, સાથે સાથે ભૂતકાળમાં લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છીએ, તો વિડિયો અંત સુધી નિહાળજો। ચાલો આપણે સૌપ્રથમ વાત કરીએ વર્લ્ડ ડાયાબિટીસ ડે। અને વર્લ્ડ ડાયાબિટીસ ડે કોના દ્વારા ઉજવવામાં આવે છે? ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન દ્વારા। તો 14મી નવેમ્બર વિશ્વ ડાયાબિટીસ દિવસ તરીકે આજનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે અને તે IDF એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન દ્વારા, ગુજરાતીમાં કહીએ તો આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ ફેડરેશન એ 170 દેશો અને પ્રદેશોમાં 230 થી વધુ રાષ્ટ્રીય ડાયાબિટીસ એસોસિએશનોનું એક છત્ર છે, એક સંગઠન છે અને તેમના દ્વારા આ વર્લ્ડ ડાયાબિટીસ ડે ઉજવવામાં આવે છે દર વર્ષે 14મી નવેમ્બર। તો તે ડાયાબિટીસ રોગીઓની વધતી જતી સંખ્યાઓના હિતોનું પ્રતિનિધિત્વ કરે છે। આ ફેડરેશન એ વર્ષ 1950 થી વૈશ્વિક ડાયાબિટીસ સમુદાયનું નેતૃત્વ કરે છે અને IDF એટલે કે ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા વર્ષ 1991માં વિશ્વ ડાયાબિટીસ દિવસ ઉજવણી કરવાની શરૂઆત થઈ હતી। ક્યારથી આ દિવસ ઉજવાય છે? વર્ષ 1991 થી અને 14મી નવેમ્બરના રોજ પૂરા વિશ્વમાં ડાયાબિટીસ દિવસ ઉજવાય છે। વાદળી વર્તુળ ઇમેજમાં તમે જોઈ શકો છો કે આ વાદળી રંગનું જે વર્તુળ છે એ ડાયાબિટીસ માટે એક આંતરરાષ્ટ્રીય પ્રતીક છે। આ વાદળી વર્તુળ છે એ આંતરરાષ્ટ્રીય ડાયાબિટીસ દિવસ ઉજવવા માટેનું એક આંતરરાષ્ટ્રીય પ્રતીક છે અને વધતી જતી વૈશ્વિક ડાયાબિટીસ રોગચાળાના પ્રતિભાવ તરીકે યુનાઇટેડ નેશન્સના રિઝોલ્યુશન્સ ઓફ ડાયાબિટીસ માટે આ અભિયાનને ટેકો આપવા માટે વર્ષ 2006માં બનાવવામાં આવી હતી આ સર્કલ, આ વર્તુળ। અને આ વર્તુળ છે તે હકારાત્મક, શક્તિ અને એકતાનું પ્રતિનિધિત્વ કરે છે। વાદળી આકાશના રંગ અને યુનાઇટેડ નેશન્સના ધ્વજ પ્રતિબિંબિત કરે છે। તો આમાં જે રંગ વાપરવામાં આવ્યો છે પ્રતીક તરીકે, જે રાઉન્ડમાં, એમાં પણ યુનાઇટેડ નેશન્સના ધ્વજનો રંગ જ વાપરવામાં આવ્યો છે અને ડાયાબિટીસની બીમારી ઇન્સ્યુલિન નામના અંતઃસ્રાવની ઉણપથી થાય છે। ખાસ યાદ રાખીએ, જ્યારે સામાન્ય વિજ્ઞાન જેવો તમારા સિલેબસનો પાર્ટ હોય ત્યારે અહીંથી પ્રશ્ન બને કે ડાયાબિટીસની બીમારી કયા અંતઃસ્રાવની ઉણપથી થાય છે? તો ઇન્સ્યુલિનના અંતઃસ્રાવની ઉણપથી। અને ડાયાબિટીસથી પીડિત વ્યક્તિને ઇન્સ્યુલિનના ઇન્જેક્શન આપવા પડે છે। ઓકે, અને ડાયાબિટીસનો રોગ આનુવંશિક હોઈ શકે, એટલે કે ઉત્તરોત્તર પેઢી દર પેઢી તે આનુવંશિક હોઈ શકે છે અને રોગોનું મુખ્ય કારણ મેદસ્વીતા અને અપર્યાપ્ત પોષણ છે। એટલે જો તમારે ડાયાબિટીસથી બચવું હોય તો મેદસ્વીતા એટલે શું? શરીર વધારે પડતું જાડું હોવું, અને અપર્યાપ્ત પોષણ, તો તે પણ ડાયાબિટીસનું એક કારણ બની શકે। અને પરીક્ષા માટે ખાસ અગત્યની વાત આ છે કે વર્લ્ડ ડાયાબિટીસ ડે 2019ની થીમ શું રાખવામાં આવી હતી? તો ધી ફેમિલી એન્ડ ડાયાબિટીસ 2019ની થીમ। અને વર્લ્ડ ડાયાબિટીસ ડે 2020ની થીમ શું રાખવામાં આવી છે? તો મિત્રો અમે તેની ઓફિશિયલ સાઇટ ઉપર જોયું તો આ થીમ જોવા મળી, ધ નર્સ એન્ડ ડાયાબિટીસ। ઓકે, અને આ વર્ષે મિત્રો COVID-19ના સંક્રમણમાં સૌથી વધારે યોગદાન આપ્યું હોય તો તે હોસ્પિટલની નર્સિસ છે। તો આ નર્સિસને ધ્યાનમાં રાખીને 2020ની થીમ નક્કી કરવામાં આવી છે, ધ નર્સ એન્ડ ડાયાબિટીસ। ઓકે, અને 14 નવેમ્બર સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન અને આધુનિક ભારતના સ્થાપક એવા જવાહરલાલ નહેરુનો જન્મદિવસ। તો બીજા ટોપિકમાં
આપણે ભારત દેશના પ્રથમ વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુને યાદ કરીએ. તેઓ આપણા ભારત દેશના સૌથી લાંબો શાસનકાળ સુધી પ્રધાનમંત્રી ઉપર રહેનારા એક વ્યક્તિ, અને તાજેતરમાં પણ એક દેશના વડાપ્રધાનનું નિધન થયું છે. તેઓ 49 વર્ષ સુધી તે દેશના પ્રધાનમંત્રી પદે રહ્યા હતા અને તે એક વર્લ્ડ રેકોર્ડ છે. તો શું તમે તે દેશનું નામ કહી શકશો? તે દેશના પ્રધાનમંત્રી કોણ છે તે કહી શકશો? જો હા તો નીચે કમેન્ટ સેક્શનમાં લખજો. આપણે જવાહરલાલ નહેરુની વાત કરીએ તો જવાહરલાલ નહેરુજીનો જન્મ 14મી નવેમ્બર 1889 ના રોજ અલ્હાબાદમાં થયેલો. અને અલ્હાબાદ એટલે વર્તમાન સમયનું કયું નામ? ચેન્જ થઈ ગયું છે અલ્હાબાદનું નામ. ઓકે, યાદ છે? વેરી ગુડ. નીચે કમેન્ટ સેક્શનમાં લખજો, હું આગળ કહું છું. જવાહરલાલ નહેરુ જનતાના ચાચા હુલામણા નામથી પણ ઓળખાતા હતા અને તેમનો જન્મદિવસ 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. દિવાળીનો તહેવાર હોય તો બાળકોને તેના કાકા ખૂબ પ્રિય હોય છે, કારણ કે કાકા ફટાકડા લઈ આપે અને બાળકો ફોડે. તો એવી રીતે જવાહરલાલ નહેરુને પણ બાળકો ખૂબ જ પ્રિય હતા અને એટલે જ તેમના ઉપનામમાં એક ઉપનામ છે ચાચા નહેરુ. તો પંડિત નહેરુ, શાંતિદૂત, એવી રીતે જવાહરલાલ નહેરુના 3 ઉપનામ છે. અને અલ્હાબાદનું નવું નામ શું કરવામાં આવ્યું છે? પ્રયાગરાજ. સાચા પડ્યા? ઓકે. મહાત્મા ગાંધીએ જવાહરલાલ નહેરુને બીજા વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે ઓળખાવ્યા હતા. ગાંધી બાપુએ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે સૌપ્રથમ વ્યક્તિ તરીકે વિનોબા ભાવેની નિમણૂક કરી અને ત્યાર પછી બીજા વ્યક્તિગત સત્યાગ્રહી એટલે જવાહરલાલ નહેરુ. અને તેઓ ભારતના પહેલા અને અત્યાર સુધી સૌથી લાંબો શાસનકાળ ધરાવતા વડાપ્રધાન પણ હતા જવાહરલાલ નહેરુ. ભારત જ્યારે સ્વતંત્ર થયું ત્યારે 15મી ઓગસ્ટ 1947 ના દિવસે નવી દિલ્હી ખાતે સ્વતંત્ર ભારતનો ધ્વજ લહેરાવવાનું સન્માન એકમાત્ર નહેરુને જ પ્રાપ્ત થયું છે. 6 વખત ફોર્બ્સ મેગેઝિનના કવર પેજ પર આવનાર અને 5 વર્ષીય યોજનાનો પાયો નાખનાર નહેરુ પૂર્ણ સ્વરાજની માંગ માટે 9 વખત જેલમાં પણ ગયા હતા. કેટલી મહત્વની વાત કે 6 વખત તેઓ ફોર્બ્સ મેગેઝિનના કવર પેજ ઉપર આવેલા છે. 5 વર્ષીય યોજનાનો પાયો નાખનાર પ્રધાનમંત્રી કોણ? જવાહરલાલ નહેરુ. અને પૂર્ણ સ્વરાજની માંગ માટે તેઓ 9 વખત જેલમાં પણ ગયેલા છે. અને પોતાના જેલવાસ દરમિયાન નહેરુજીએ કેટલાક પુસ્તકો લખ્યા છે. એમાં એક પુસ્તકનું નામ છે ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી, અને જે 1934માં પ્રકાશિત થાય છે. પરીક્ષા માટે ખાસ અગત્યની વાત હો મિત્રો, કારણ કે કયું પુસ્તક કોણે લખ્યું છે એમાં પણ આવા મહાનુભાવ હોય એમના દ્વારા લખાયેલું પુસ્તક તો યાદ રાખવું જ જોઈએ. તો ગ્લિમ્પસીસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી તે 1934માં પ્રકાશિત થાય છે. અને પોતાની આત્મકથાનું નામ છે ઓટોબાયોગ્રાફી, જે 1936માં પ્રકાશિત થાય છે. અને આ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ ગયેલું છે. ધ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? તો પંડિત જવાહરલાલ નહેરુ. 1986માં આ પુસ્તક પ્રકાશિત થયું. તો આ તમામ પુસ્તકો જવાહરલાલ નહેરુજીએ લખેલા છે. અને દિલ્હીનું નહેરુ રહેઠાણ હવે નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલય તરીકે જાળવવામાં આવ્યું છે. ઇમેજમાં તમે જોઈ શકો છો જવાહરલાલ નહેરુનું રહેઠાણ. અને તેમને 11 વખત નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ કરવામાં આવ્યા હતા. કેટલી વખત? 11 વખત. પરંતુ કમનસીબે એક પણ વખત તેઓને નોબેલ પારિતોષિક મળ્યું નથી. તો યાદ રાખીએ, પરંતુ તેમને એક પણ વખત આ નોબેલ પારિતોષિક મળ્યું નથી. અને તેઓ વર્ષ 1955માં ભારતનો શ્રેષ્ઠ સન્માન પુરસ્કાર એટલે કે ભારત રત્ન આપવામાં આવ્યો હતો. જવાહરલાલ નહેરુને 1955માં ભારત રત્ન પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા. ઇમેજમાં તમે જોઈ શકો છો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા અહીં આપણા જવાહરલાલ નહેરુનું ભારત રત્નથી સન્માન કરવામાં આવી રહ્યું છે. અને તેઓ પ્રધાનમંત્રી પદની સાથે આયોજન પંચ અને પંચવર્ષીય યોજનાઓના અધ્યક્ષ હતા. અને અત્યારે પણ આ રૂલ્સ જ છે કે આયોજન પંચના અધ્યક્ષ હોદ્દાની રૂએ હંમેશા પ્રધાનમંત્રી હોય. અને આયોજન પંચનું હવે સ્થાન કોણે લીધું છે? નીતિ આયોગે. તો નીતિ આયોગના અધ્યક્ષ પણ હોદ્દાની રૂએ કોણ હોય છે? આપણા પ્રધાનમંત્રી. ઓકે. તેઓની વિદેશ નીતિ ક્ષેત્રે પંચશીલના સિદ્ધાંતો જાણીતા છે. આ મિત્રો ખાસ યાદ રાખીએ કે વિશ્વને પંચશીલના સિદ્ધાંતોની ભેટ આપનાર
આપણા ભારતના પ્રધાનમંત્રી કોણ? આવો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આપણો જવાબ હોવો જોઈએ પંડિત જવાહરલાલ નહેરુ. અને તેમનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? શાંતિવન તરીકે. અને ક્યાં આવેલું છે? દિલ્હી ખાતે આવેલું છે. ઇમેજમાં તમે જોઈ શકો છો. અને તેઓનું અવસાન 27 મે 1964 ના રોજ 74 વર્ષની વયે નવી દિલ્હી મુકામે થયું અને હાર્ટ એટેકની મદદથી થયું હતું. અને તારીખ 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો? પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો અને જવાબ આવતો હતો જવાહરલાલ નહેરુ. હવે હું જેટલા પ્રશ્નોની વાત કરું છું તે તમામ પ્રશ્નો પરીક્ષામાં પૂછાયેલા છે હો મિત્રો. કે ભારતીય બંધારણનું આમુખ કોણે તૈયાર કર્યું હતું? પંડિત જવાહરલાલ નહેરુએ. ભારતના કયા વડાપ્રધાનના સમયમાં બિન જોડાણવાદની નીતિએ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે મહત્વનો ભાગ ભજવ્યો? જવાહરલાલ નહેરુએ. ધ ટ્રસ્ટ ઓફ ડેસ્ટિની ભાષણ સાથે સંકળાયેલ રાષ્ટ્રવાદી નેતા કોણ છે? જવાહરલાલ નહેરુ. ભારતમાં પંચવર્ષીય યોજનાની વિભાવના લાવનાર કોણ હતું? પંડિત જવાહરલાલ નહેરુ. અને ભારતના સહકારી આંદોલનોને રાજકારણથી દૂર રાખશો આ કથન કોણે ઉચ્ચારેલું? જવાહરલાલ નહેરુએ. બાળ દિન તરીકે કોનો જન્મદિવસ ઉજવાય છે? જવાહરલાલ નહેરુનો. પંડિત જવાહરલાલ પછી તુરત જ કોણ વડાપ્રધાન બન્યા હતા? ગુલઝારીલાલ નંદા. પંડિત જવાહરલાલ નહેરુના આકસ્મિક અવસાન બાદ તરત જ તે કાર્યકારી પ્રધાનમંત્રી બન્યા હતા ગુલઝારીલાલ નંદા. અને જવાહરલાલ નહેરુનું અવસાન કયા વર્ષમાં થયું હતું? 1964માં. ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શું ખૂબ જ પ્રિય હતું? તો જવાહરલાલ નહેરુને ગુલાબ ખૂબ જ પ્રિય હતું. શાંતિવન કોનું સમાધિ સ્થળ છે? પંડિત જવાહરલાલ નહેરુનું. ડિસ્કવરી ઓફ ઇન્ડિયા પુસ્તકના લેખક કોણ છે? જવાહરલાલ નહેરુ. કેટલા બધા પ્રશ્નો પૂછાયા છે આપણા ભારત દેશના પ્રધાનમંત્રી, પ્રથમ પ્રધાનમંત્રીને અનુલક્ષીને. અને મેં હમણે જ વાત કરી કે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા એક વખત પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ ગયેલો. યાદ રાખીએ મિત્રો, તમામ પ્રશ્નો અગત્યના છે. અને એમના જ જન્મદિવસને આપણે બાળ દિન એટલે કે ચિલ્ડ્રન્સ ડે તરીકે ઉજવીએ છીએ. નેશનલ ચિલ્ડ્રન્સ ડે એટલે કે રાષ્ટ્રીય બાળ દિન તરીકે આપણે આપણા ભારત દેશના પ્રથમ પ્રધાનમંત્રી એવા જવાહરલાલ નહેરુની યાદમાં ઉજવીએ છીએ. હવે એની વાત કરીએ તો 14મી નવેમ્બર રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે આજનો દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. અને વર્ષ 1964 થી જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે 14 નવેમ્બરને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને જવાહરલાલ નહેરુને બાળકો અતિશય પ્રિય હતા, તેથી તેઓનું હુલામણું નામ ચાચા નહેરુ છે. અહીં મિત્રો મને એક પ્રશ્ન થાય છે કે બાળ દિન તરીકે ઉજવાય છે તો કયા રાષ્ટ્રપતિ કે કયા પ્રધાનમંત્રી એમનો જન્મદિવસ કે એમનું દેહાવસાન એમના નામ ઉપરથી કોઈ મહત્વનો દિવસ ઉજવાતો હોય તો એ પણ નીચે કમેન્ટ સેક્શનમાં લખજો હો. કારણ કે તમને યાદ આવે તો કિસાન દિવસ કોની યાદમાં ઉજવવામાં આવે છે? તો એની સાથે સાથે મિત્રો ઘણા બધા એવા મહત્વના દિવસો હશે. રાષ્ટ્રપતિ હોય તો પણ ચાલશે. જેમ કે એક ઉદાહરણ તમને આપું કે શિક્ષક દિન કોની યાદમાં ઉજવવામાં આવે છે એ પણ લખજો. ચાલો આગળ વાત કરીએ. તો જવાહરલાલ નહેરુ માનતા હતા કે બાળકો દેશનું ભવિષ્ય છે. આજના બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે. તેઓને પ્રેમ, સ્નેહ અને પ્રોત્સાહન આપો. આથી તેઓના જન્મદિવસને રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઉજવાય છે. અને બાળકોની વાત આવે ત્યારે આપણે એક વાત સાંભળેલી કે ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. ભારતનું ભાવિ તેના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. એનો સીધો મતલબ એ થાય કે શિક્ષણની કેટલી અગત્યતા છે. અને આપણા ભવિષ્યને તૈયાર કરવાનું મુખ્ય શ્રેય હોય તો એ આપણા ભારત દેશના શિક્ષકો છે. અને વર્લ્ડમાં તે સારી પોસ્ટ ઉપર છે અને તેમનું સ્થાન ઘણું સન્માનજનક પણ છે. આપણે આગળ વાત કરીએ તો આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું છે? રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવવાનો હેતુ બાળકોના શિક્ષણ અને સર્વાંગી વિકાસ પર ભાર મૂકવો અને બાળ મજૂરી જેવા દૂષણો દૂર કરીને તેમના અધિકારોનું રક્ષણ કરવાનો છે. અને બાળકોના અધિકાર એટલે એમને શિક્ષણનો અધિકાર પણ મળે. તો એવી જ એક મહત્વની બાબત કે ભારતીય બંધારણના અનુચ્છેદ 21A મુજબ 6 થી 14 વર્ષના બાળકોને
શિક્ષણ વિના મૂલ્યે અને ફરજિયાત કરવામાં આવ્યું છે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત. અને અનુચ્છેદ 24 મુજબ બાળ મજૂરી ઉપર પ્રતિબંધ છે. તો આ પણ યાદ રાખીએ, કારણ કે આપણા બંધારણના કયા અનુચ્છેદમાં બાળ મજૂરી ઉપર પ્રતિબંધની જોગવાઈ છે? તો યાદ રાખીએ અનુચ્છેદ 24. તો બાળ મજૂરી વિરોધી દિવસ દર વર્ષે ક્યારે ઉજવવામાં આવે છે? 12 જૂનના રોજ ઉજવવામાં આવે છે. ઓકે, આ મહત્વની બાળકો સાથે સંલગ્ન બાબતો હતી. હવે આપણે વાત કરીએ તો એક મહત્વનું અઠવાડિયું ઉજવાઈ રહ્યું છે, નેશનલ બુક વીક. તો 14 નવેમ્બર થી 20 નવેમ્બર નેશનલ બુક્સ વીક એટલે કે રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહ તરીકે આ અઠવાડિયું ઉજવવામાં આવી રહ્યું છે. અને સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુએ 1 ઓગસ્ટ 1957 ના રોજ નેશનલ બુક ટ્રસ્ટની સ્થાપના કરી હતી. NBT નેશનલ બુક ટ્રસ્ટની સ્થાપના ક્યારે થઈ હતી? 1 ઓગસ્ટ 1957 કોણે કરી હતી? તો કે જવાહરલાલ નહેરુએ. અને આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ શું રહેલો છે? તો વાંચન સંસ્કૃતિ ફેલાવવા અને એક શિક્ષિત સમાજની રચના કરવા માટે થઈને આ મહત્વનું સપ્તાહ ઉજવાઈ રહ્યું છે. ભારતમાં જવાહરલાલ નહેરુના જન્મદિવસ નિમિત્તે રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવાય છે, જેથી બાળકો વાંચન લેખન પ્રત્યે રુચિ દાખવે, અને એ હેતુસર આ 14 નવેમ્બર થી 20 નવેમ્બર દરમિયાન રાષ્ટ્રીય પુસ્તક સપ્તાહ ઉજવવામાં આવે છે. અને આ સપ્તાહ દરમિયાન વાંચન લેખન અને પુસ્તક અંગેની વિવિધ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. ભારતનું સૌથી મોટું પુસ્તકાલય ક્યાં આવેલું છે? તો આપણે યાદ રાખીએ કે રાષ્ટ્રીય પુસ્તકાલય કોલકાતામાં આવેલું છે. ઓકે, ક્યાં? આ કોલકાતામાં આપણા ભારત દેશનું સૌથી મોટું પુસ્તકાલય આવેલું છે. નામ છે નેશનલ લાઇબ્રેરી કોલકાતા. અને 23 એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કઈ? 23મી એપ્રિલ વર્લ્ડ બુક ડે. 23મી એપ્રિલ. તો 12 ઓગસ્ટના રોજ રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે, નેશનલ લાઇબ્રેરી ડે. ક્યારે ઉજવાય છે? 12 ઓગસ્ટના રોજ ઉજવવામાં આવે છે. અને રાષ્ટ્રીય પુસ્તકાલય દિવસ વર્ષ 1984 થી દેશભરમાં પુસ્તકોનો પાયો નાખનાર એવા S.R. રંગનાથનની યાદમાં ઉજવવામાં આવે છે. કોની યાદમાં? S.R. રંગનાથનની યાદમાં ઉજવવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે વિડીયો પૂર્ણ કરીએ છીએ. આપનો દિવાળીનો તહેવાર શુભ રહે. આપને આવનારા નવા વર્ષ માટે એડવાન્સમાં શુભેચ્છા પાઠવીએ છીએ. આપનો દિવસ શુભ રહે. ઓકે, ટેક કેર એન્ડ જય હિન્દ.